માતના ઘોડલે ખેલતી તન ધન્ય હો સૌરાષ્ટ્ર ધરણી એવી બિલિયાની લીંગી ધરતીની માથે આપણે મારે તમારે બધાને આયા ધર્મના માંડવા હેઠ મળવાનું થયો હોય ત્યારે ના હિન્દુ બનેગા ને મુસલમાન બનેગા ઇન્સાન કી औलाद બોલો ઇન્સાન બનેગા સાહેબ એક પ્રેમના તાતણે આજ મારે તમારે આયા મળવાનું થયું હોય ઉસ્તાદ કહેતા હતા ને પહેલી વાર ઉસ્તાદ સાથે મારે ગાવાનું થયું છે એમ તો ઘણીવાર મેને ઘણી જગ્યાએ સાંભળેલા પણ સાહેબ મર્દ શીશ પર નવાય મર્દ બોલી પહચાને મર્દ ખિલાવે ખાઈ મર્દ ચિંતા નહીં માને અન મર્દ લે અરુ ગए મર્દ કો મર્દ બચાવે અન ગહરે સાકર કામ મર્દ કો મર્દ આવે સાહેબ हमारा कवि कीधु झंडाओ निशान के निशान ते न जाने कौन जाने है तो मत गज के बतानते शान ते न जाने वो गुमान ते न जाने और धन धान ते न जाने कोई कुटिक विधान ते पर रसिक बिहारी चार बात में जहान हमारा कवि एम कीधु के झंडाओ निशान के तुम्हारा नामनी धजायु गामड़े गामड़े जिले जिले तालुके तालुके फरकावशो ने तो आ दुनिया काल हवारे भूली जाशे बीजाना नामनी धजाऊ फड़ाका मारती हशे साहेब झंडाओ निशान के निशान ते न जाने कौन जाने है को मत गज के बंडान ते तुम्हारा घरना आंगणे घोड़ा अतारने अतारनी भाषाમાં કેવું હોય તો હમર ને ભમર ને મર્સિડીઝ ને ગમે એવી ગાડી હોય છે ને તો કાલ હવારે એ ગાડી બીજાના નામે થઈ જશે તમારા નામે કાઈ નથી રહેવાનો झंडाओ निशान के निशान ते न जाने कौन जाने है को मत गज के बतान ते शान ते न जाने वो गुमान ते न जाने धन धान ते न जाने कोई कोटिक विधान ते पण तो कवि ने कोई आવીને કીધું કવિ એવી કોઈ વસ્તુ જ નહીં જેથી તમને દુનિયા આ જગત કોઈથી ભૂલે નહીં ત્યારે આપણા કવિએ ખૂબ સરસ મજાની વાત કરી झंडाओ निशान के निशान ते न जाने कौन जाने है को मत गज के बतान ते शान ते न जाने को गुमान ते न जाने धन धान ते न जाने कोई कोट की विधान ते पण रसिक बिहारी चार बात पे जहान जाने एक तो विद्या एक તમારી પાસે સારી વિદ્યા છે તો આ જગત આ દુનિયા કોઈ તમને ભૂલી નહીં શકે સાહેબ વિદ્યા હરિ ધ્યાન દાદાએ ભજન કર્યું ને એના વાય આપણે ભજન કરવું પડે ને ભલા માણસ धन धान ते न जाने कोई कोटिक विधान ते पर रसिक बिहारी चार बात में जहान जाने एक विद्या हरि ध्यान ते कृपान ते सुदान ते एक तो तमे दानवीर होय आज पर हवा बोरती कर्णनो कहेवाय साहेब ત્યારે દુઆ છંદથી શરૂઆત કરી અને મારા શબ્દને પછી વિરામ આપું થોડો ટાઈમ લેવો છે જાજો ટાઈમ નથી લેવો
મર્દને યાદ કરવો છે ત્યારે પણ મૂળ પૂછે આન બીજો તલવારે તમારા પણ હતો બીજો મહારાણા પ્રતાપ કેટલા મહાપુરુષોએ લોહી રેડ્યા છે ત્યારે ધર્મ બચ્યો છે સાહેબ. આજ પણ પાવાગઢની ધજા હોય તો ભલે, દાદા દ્વારકાધીશની ધજા હોય તો ભલે, સ્વામિનારાયણ સંપ્રદાયની ધજા હોય તો ભલે, સોમનાથ મંદિરની ધજા હોય તો ભલે સાહેબ, આ ધર્મને બચાવવા માટે તાતા માથડા દેવાના છે, લોહી રેડા છે ને ત્યારે ધર્મ બચ્યો છે સાહેબ. આજ પણ તમે ચિત્તોના સાકા વાંચો ને તો તમને ખબર પડે ભલામણા શું એમ કહેવાય કે રાજપૂતાણીઓ 11 વર્ષની દીકરી હતી સાહેબ. ઈ માથે ઓઢનું ઓઢી અને એમ કહેતી કાકી તમે ઘડીક ઊભી જાઓ, નાની માં તમે ઘડીક ઊભી જાઓ. આજ પહેલા મારે અગ્નિ કુંડમાં પહેલા મારે પડવું છે કે અગ્નિને ખબર પડે કે રાજપૂતાણી પાસે અગ્નિ પણ કાઢી પડે ભલામણ. ઈ ધર્મને બચાવવા માટે મહારાણા પ્રતાપથી લઈ કે ધારી એક ટેક એક ઈસવીના નિમિનોના જીવનોના મિસ જલ જવલ ઉખેરોના હોતી ભુગલાની ઈ છત્રી કો મિટાઉના નકેલો જંગલ में फिरू सिर केस को उतारूना सोहो परिताप चलो नाम है प्रताप मेरो अनुभव ने साथ सोलू तेरी कत्यारुना साहिब. આવા મહારાણા પ્રતાપથી લઈ શિવાજી મહારાજથી લઈ દેવાય ધોદરથી લઈ અને મુળુ માણેક સુધી તમે વિયાઓ સાહેબ દ્વારકાને બચાવવા માટે સાહેબ. ઈ અમરેલીની કોર્ટમાં એકવાર મુળુ માણેકને લાવીને કીધું કાય મુળુ માણેક આ એકવાર અમારો ગોલો અંગ્રેજ જે સરદાર ટોકાવાળો છે ને એકવાર આને આમ કરીને આમ જમણા હાથે સેલ્યુટ કરી દે, સલામ કરી દે, એકવાર અમારા અંગ્રેજ સરદારને સલામ કરી દે તો તારા બધાય ગુનાહ માફ અને તને તારું દ્વારકા પાછું મળી જાય ભલામણ. ત્યારે મુળુ માણેકે શું કીધું ખબર કે મુળુન મૂછે હાથ અને બીજો તલવારે તવા અંગ્રેજ સાંભળી લે ભલામણ. આજ મારા કાળિયા ઠાકરે મારા દ્વારકાધીશે મને બે દાદ આપ્યા છે. આજ મને મારા કાળિયા ઠાકરે મારા દ્વારકાધીશે મને બે હાથ આપ્યા છે, પણ કદાચ મારા દ્વારકાધીશે મને ત્રીજો હાથ આપ્યો હોત ને તોય મુળુ માણેક તને સલામ ન કરે ભલામણા. આ લેલાડી લેલે કરે પણ ગાયું ખોટાનું ગાય એવું બીજાથી ન બોલાય ગુરુવંતાથી કાનિયા ભલામણા. અને છેલ્લે ત્યારે ભગવતીને યાદ કરતા અમારો કવિ શું કહે
માથે ખપ્પર લઈ અને એક હાથમાં જ્યારે ત્રિશુલ લઈ ભગવતી જગદંબા ચામુંડા જ્યારે ઉતરે બોલી કે કેવી લાગે ગિયન જટારું ગજે ગજતા હર હર કર નિર્મલ બોલ ચંદ ચલ